એ દીકરો બીજું એને કઈ ન મળે, પણ ખાલી બાપ એમ કે તારો બાપ જીવું છું તેથી એમાં એક સિંહ જેટલું હાથીના જેટલું બળ થાય છે એના દિલમાં. એ બાપ શું કરે છે? આંગણી પકડી મારા બાપ નીરલો પકડી મારા બાપ નીરલો આનો હું તો ડગમગ ચાલે ઉતડાવ્યો મારા બાપાએ લો. બાપ દીકરાને એક ચિલ્લો બતાડે ને રસ્તો બતાડે, બેટા આ રસ્તે જાજે. આપણે કહેવત છે આપ મત્યો બાપ મત્યો. આપ મત્યો છે ને એ જીવનમાં ઠોકર જ ખાધી હશે, પણ જેને બાપ મત્યો છે, બાપના સદગુણોનો વિચાર કર્યો, બાપના વચનને પાળ્યો, એ જોજો આગળ જઈને ટોપ ટોપથી હશે. બાપ તમને કહે બેટા તું ચા નથી પીએ, બાપને ખબર છે ચા છોડી દેવી જોઈએ, કારણ મારો બાપ છે. બધાને લાગે છે કે આ જગતમાં ભગવાન છે, હું કોઈ દેવી દેવતાઓનો કોઈનો વિરોધ કરતો નથી, પણ માં બાપ અને ગુરુ આ સિવાય હું જગતમાં કોઈ ભગવાન કે કોઈ માતાજીને ખાલી પ્રેમથી કહું છું આ શરીરને ફેરવવા માટે. પણ મારું ચરણ મારું શીશ છે ને આ ત્રણ જગ્યા પર ઝૂકે છે, બીજી જગ્યાએ ઝુકાડતો. હું વિરોધ નથી કરતો કોઈ દેવી દેવતાનો, કારણ મારા માથે સદગુરુ એવો સમર્થ બેઠો છે. મને પોતાના નિજ સ્વરૂપ નિજ ઘરની ખબર મળી ગઈ છે. હું કાયમ એ બાવળની બહાર હું રમું છું. હું સાધુ નથી, હું સાધક છું. હું સાધુ નથી, હું સાધક છું. હું ગુરુના વચનમાં ચાલવા વાળો જીવ છું. હું મારા બાપના વચનમાં રહેવા વાળો જીવ છું. એટલે હંમેશા માટે દરેક દીકરાઓને એક વિનંતી છે, ઘરના ભાઈ શ્રી અલ્પેશભાઈ એમના ફાધર શિવરામ મામા એ પોતે ફોરેસ્ટમાં ફર્સ્ટ ક્લાસ અધિકારી તરીકે નોકરી કરી રિટાયર થયા. અમે બે ભાઈ ભજન ગાતા તો બેઠા બેઠા રડતા હતા અને પાછળથી મને માથે હાથ ઠોકતા. બેડો અમને બેને સાંભળતા મને કહેતા બેટા તું મારી ગુણના છોરાનો છોરો, એટલે અમારું તો ધાવણ છે અને આ મારું લોહી છે. પણ તમે બે ભાઈ એ કાયમ દર શિવરાત્રી જતા હતા શિવરામમાં. હું કોઈ પ્રોગ્રામ કરવાથી મારી આંખમાંથી પાણી નથી નીકળ્યું, પણ અલ્પેશભાઈના બાપનો જયારે કાર્યક્રમ કર્યો ને, કારણ કે અમને જયારે ચીલો મળ્યો છે ને સંગીતનો વારસો, ત્યાં તો આ સમાજમાં અમને જે વારસો મળ્યો છે ને એ અમને બાપનો ચીલો મળ્યો છે. એટલે આ ટુકડામાંથી એક ટુકડો કરી આપતો લો. આગળના આપણા સમયને વિચાર કરજો. આપણા મા બાપ છે ઘેર ઘેર ઉઘરાવા જતા હતા, ત્યાંથી એક કડકો મળતું ને કટકા મળતું. મેં તો આવા સમય બેઠો છે કે તમને ભગવાન ન જોવા મળ્યો હોય એના માટે તમને મુબારક છે. આ સમય હોય મા બાપ પોતે ભૂખ્યા રહે. ટુકડામાંથી એક ટુકડો કરી આપતો લો. આજ ભૂખ્યો સુડાવ્યો દિન રાત રે લાગી મીઠી નો રે છાયડો છે મારા બાપનો. ગઈકાલનો આ પ્રસંગ છે, એક દિવસ પહેલાનો. મારા બાપને તમે કદાચ ન ઓળખો, પણ અમારા અર્જુનભાઈ છે એ મારા બાપને ઓળખે છે. મારી ભાઈ બારિયામાં છે, રાજુભાઈ નંદુભાઈ એ મારો બાપ છે પોસ્ટમાં નોકરી કરતા હતા. હમણે પણ એક ક્રિયાની આદત છે. લુણાવાડાથી હું મારા ભાડાની જાન લઈને મોરવા હતો.
મારા બાપાને આદત છે ફૂલ પી અને પછી ચોરીમાં ફેરા પડે કે અમારો બાપુ દેશી ઢોળસણી આપણે ફુવાળા મહેશભાઈનું સંગીત બહુ સારું હતું. મારો બાપ રવિવાર કિલકારી કરે મને અમારા દેવજી જગદીશભાઈ બધા બાપા બહુ મોજે બાપ તો મારો છે કારણ એ પીવે છે મારો બાપ પીવે છે પણ દીકરાને પીતા નથી શીખવાડ્યો. જોરદાર તાળીઓથી વધાવો. એના દીકરાને સાધુ બનાવ્યો છે. આપણે ભલે ભલે તે કરતા હોય પણ આપણા બાળકને આપણે કેવો બનાવવો છે. મારા બે દીકરા છે. એક દીકરો મારો વિષ્ણુદાસ MS યુનિવર્સિટીમાં આપણા પંચમહાલમાં એક ઉમેશ બારોટ સિવાય આ બીજા નંબરમાં એડમિશન મળ્યું હોય ને આપણે એક વાલ્મીકી સમાજનું ગૌરવ છે. એ આપણે છૂટા પ્રોગ્રામ નથી ગાવા આપતો પણ એ સદગુરુની કેટલી કૃપા છે. પણ બાપને કોઈ ઠુકરાવશો નહીં. એ ભલે દારૂની હોય ઝઘડો કરતો ગમે તે કરતો હોય પણ બાપને શિખામણ ન હલાય આપણાથી. શું વખત છે આપણી આપણે આપણા બાપને આપણે શિખામણ આપી આપણી માને ઠપકો આપ્યો જેથી 9 મહિના તમને જેને જન્મતા ઉદરમાં લીધો હોય અને એ તમને શિયાળાની કડકડતી ઠંડી હોય અને પથારીમાં આપણે પેશાબ કરી ગયા હોય અને આપણા પેશાબમાં એ હોતી હોય ખોરામાં હુંડાવીને એ મોટો કર્યો ઘરમાં હોવ આવ્યા પછી આપણે એમ કહે કે મારી માને આમ કહે છે મગની વાત લાવો ઠોકર મારજો એવી મગને પણ એનું અપમાન ન કરતા કારણ કે એ પોતાની દીકરી છે પણ એને પણ એ સંસ્કાર આપજો બેટા તું તારા બાપનું ઘર છોડીને આવે છે ને તો તું મને પણ બાપમાં આવી. એટલે આ એક આવો પ્રસંગ આ સમાજનો છે. અને બીજી એક ખાસ વાત એ બને એટલે હું તો કોઈનો ઉદ્દેશ કરવાનો મારો વિષય નથી પણ આ વિનંતી કરવાનો વિષય છે. આપણે મને ખબર છે હું નાનો હતો આપણું દેશી ભાષામાં છે ને મારા દાદા હાથે થાળી નગાડી બગાડવા જતો હતો તે વખત મમ્મીનો ટાઈમ થાય ત્યારે ઢોલજીનો વસ્તી વગાડવાનું થાય એટલે મને જગાડે તો દાદા મને મોઢા પર પાણી છોટે કે બીડી આપે. આ બીડીની વ્યસન હું આટલી પોસ્ટ પર છું ને તો મારે સમય સમય હું ચોરી હું કોઈ પણ વ્યસન ચોરી નથી કરતો. હું કોઈને એમ નથી કહેતો હું બારે કરતો તમે એવો કથાકાર હોય કે કોઈ સાધુ નથી તો એને એવું પૂછ્યું કેમ જોયું કે બાપુ હું જરાક બીડી પીવા દઉં છું. ચોરી નથી કરતો પણ મને એક આદત છે. એટલા વ્યસન છે ને નાના નાના વ્યસનોમાંથી પછી મોટા વ્યસનમાં નહીં જતું રહેવાય અને પછી આપણે આપણી ક્ષમતા ન હોય બીમારી થઈ મરી આપણા નાના નાના બાળકો હોય એને છોડીને જતા રહીએ આપણી બીમારીની પાછળ કંગાળ થયેલા હોય પછી એ પેઢીની આપણી પેઢીનું શું થાય. એટલે વિનંતી કરું છું કે આવા વ્યસનો કદાચ હોય તો મારાથી ખોટું બોલાય માફ કરજો પણ થોડાક દૂર કરજો. એટલે વધારે સમય ન લેતા ભાઈ કવરસિંહભાઈ એમના પરિવારને આજે 12 દિવસથી એમને વિરહ છે વિયોગ છે એમની યાદ કરવા માટે મારા માટે એક ફરમાઈશ છે એને લઈએ આપણે. आज जो न सुनू लागे ये मथे गोम तोर भाई मारा वो तू मरा
તમારું આવ્યું એવા રામ તમારા આવ્યા ખબર
Yo
ભાઈ શ્રી કવરભાઈ સદગત આત્માને સૌ જનોએ બધા યાદ કર્યા. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન શ્રી કૃષ્ણ 12 વર્ષની ઉંમરે જ્યારે ગોકળિયામાંથી માં જશોદાને મૂકી અને મથુરામાં આવે છે અને એ વેદના આપણો કવિ એના કલમમાં એક લખે છે. મારા નજીક ભાવનગર જિલ્લામાં વીર માંગડાવાળા પદ્માવતી થઈ ગયા. બહાર જવાનો ભાણે દુધની ગામમાં ગાયોના રણે એને ચડ્યો અને બહાર ચાવડા જેથી ભાડાને હાર મોકલ્યો. છેલ્લી સાથે એના મામા સામે વળે છે. મામાને એની આંખના અણસાર એમ કહે છે, મામા મારી પદ્માને કેજો મારા અધૂરી રહી ગઈ મારી મામા મારી પદ્માને કેજો મારા
કહેવાય શ્રદ્ધાંજલિમાં શબ્દોથી હું જ્યારે એક યાદ કરું ભાઈને ત્યારે એની સાથે રમતા બોરડીનો છોયો હોય બાવળનો છાયો હોય લખોટીની રમત રમતા અને એ ભેરુબન પોતાના ભાઈ બહેન બાળપણના ભેરુને જ્યારે જોડે છે ત્યારે શું કહે છે
રામ કે ગજે ભજન ગાવામાં કેટલો સમય થાય, કેટલા ભજન થાય એની ખબર અંદરથી ઉપર પછી ખબર ન પડે, પણ ભાઈશ્રી બારિયાથી ખૂબ ભજન પ્રેમી આત્મા છે. એમને બે ભજન રાખીએ, પછી ભાઈશ્રી અલ્પેશભાઈ બે ભજન નથી. बोलिए गया सियावर रामचंद्र भगवान की काया थे काचनी पुतली ठमके भाग जाए काया थे काचनी पुतली ठमके भाग जाए એને મળી જો રામના નામથી એનો કોઈ કટકા ન થાય એને મળી જો રામના નામથી એના કોઈ દિન કટકા ન થાય કમરભાઈ છે ને એ ભજન પ્રેમી આત્મા હતો.
અમે ગમે ત્યારે ભેગા થયા હોય, ઘેર આવ્યા હોય કે ગમે ત્યાં, પણ એમના શબ્દો છે ને ભજન વિશે નીકળતા અને એવા પ્રાચીન ભજનો મળતા એ લોકોએ કદાચ ને આંબળિયા નહીં હોય એવા ભજનો આપતા બહુ જૂના એ ભજનો પણ આપણે પીવી લઈશું. પણ જે છોડીને જતા રહે છે ને એમની યાદમાં આ ભજન છે. છોડી મત જાઓ ને ખલી વગદારા, મેલી મત જાઓ ને ખલી વગદારા જીઓ રામ. હે મને મેલી મત જા પરદેશ રે વણજારા, હો વણજારા હો વણજારા માલવીઓ વણજારા.
પરદેશ રે